ને ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતી બોલીએ છીએ અને ગુજરાતીમાં મજા આવે છે. તમારથી એવું જ થાય છે, બધા સ્કેમ જ થાય છે. મહાકાલ અને અત્યારે ભાઈ મમ્મી બનાવે છે ખાવાનું વળગે ધીરે ધીરે અને ભાઈ અત્યારે મમ્મીએ વિડીયો કોલ કર્યો છે કેમ કે હજુ સુધી માસીનો ફોન આવ્યો ને ભાઈ કેવું કે માસી જો તમને બ્લોગ બનાવું છું, તમે બતાડો. હાય કરો હાય. મેં જ બસ મેં જ એવું જ કીધું કેવું કહેવાય હજુ ફોન નહીં આવ્યો માસીનો એટલામાં તમે ઉત્તર ગયો. આવી ગયા બધા આવી ગયા. હવે અત્યારે બધા મહેમાન ત્યારે મમ્મી છે અહીંયા ખાવાનું મને એટલું બનાવ્યું ટાઈમ થઈ ગયો છે અને બાદશાહ લોકો કેવા લાગે તમને કહેજો. તમારો ભાઈ ઓલવેઝ હરારમાં મસ્ત લાગતો એ બતાડું કેવું લાગે લાખમાં શું છે એના જેવું નહીં લાગતું એટલે તમારો ભાઈ ઓલવેઝ સારો જ લાગે. ગાય તમારો ભાઈ એટલે સારો જ લાગે. અમારી બેન ખરાબ લાગે પણ વાંધો નહીં ચાલે. ચાલ હેડ આમ નેકળ ચાલો મંદિર જવાનું છે, આપણે મંદિર જઈને મળીએ. હવે અત્યારે પૂજા થઈ ગઈ છે. થઈ ગઈ અને બીજું તમે જે કહેશો રાજુ કશું નહીં બસ અત્યારે અહીંયા હવે બહાર બેઠા છે એમ કે અહીંયા બહુ આમ શાંતિ લાગે ગાઈસ. બહુ અહીંયા ને આમ મજા આવે ને અહીંયા બેસવાની ને આમ બેહીએ ને આમ શાંતિને આમ અહેસાસ થાય ને અહીંયા બહુ મેં બધા મંદિર જોઉં પણ અહીંયા જો બેસવાનું હોય ને કેમ કે જો આમ મહેસૂસ કરો અવાજ શાંત. આ ગાડીનું નહીં આ જાય ને પછી જોજો, બાકી આમ આ પાંદડાઓનો અવાજ આ જાય ને પછી જો સાંભળજો, શાંતિથી સાંભળજો. કચરો વાળે જ માસી છે, બાકી તો હમણાં પવન નહીં આવે. બાકી એનો પાંદડાનો અવાજ કોયલનો અવાજ એવું બધું અહીંયા આવતું જ એટલે આમ બહુ મજા આવે છે આ મંદિરે બેસવાની. અને અહીંયા ઘરની બહાર જ છે એટલે મેન વસ્તુ આવી છે. અત્યારે પૂજા થઈ ગઈ છે, મસ્ત દર્શન કરાવી દઉં એકવાર. આજે બી કાલની રીતે જ શણગારેલું પણ શું થયું છે આજે પાણી ચડાવીને ગયા ને એક ભાઈ હમણાં એટલે એમાં થોડું ભીનું થઈ ગયું છે એટલે દેખાતું નહીં એટલું કે આજે બે રીતે શણગાર્યું હતું. બરાબર ગાઈઝીસ હવે ગાઈઝીસ આપણે મળીએ ઘેર જઈને મળીએ. શું કહેવાય રાજુ કાલે મળશે રાજુ ભલે આપણે ઘેર જઈને. અત્યારે પૂજા થઈ ગઈ છે અને ઘેર ગયા અત્યારે એટલે મંદિરથી નીકળી ગયેલા આપણે અને દીદી અહીંયા ફોન ચાર્જિંગમાં આવેલો છે. વાગ્યા છે કેટલા ઉપર બતાડું ગાય છે કેટલા વાગ્યા છે આ કેટલા વાગ્યા છે 2:15 થયા છે અને ભાઈ અત્યારે બા સૂતા છે અને જસ્ટ હમણાં ખાઈને ઊભો થયો. મસ્ત દાળ ભાત કેમ કે ભાઈ આપણાને ગવાનું ભાઈને ભાવતું છે ને એટલે ભાઈ એક મિનિટ ટોર્ચ કરું દેખાય ખૂબ વાર છે ગાઈઝીસ. ભાઈને ગવાનું શાક તો ભાવતું છે નહીં એટલે આપણે ઘરે દાળ ભાત જ ખાધા છે. અને આજે મારી મેમડી દીદી બોલને જો અને અત્યારે ભાઈ પિક્ચર જોઈએ છું એટલે યાર આ પિક્ચર જોઉં છું મેં કઈ છે નામ નહીં દેખાતું ભાઈ અત્યારે ભાઈ એડ આવી છે એટલે પણ મેં પિક્ચર જોઉં છું દંગલ અત્યારે અને બહુ છે બી નહીં બી કેમ કે મસ્ત સીના છે તો પિક્ચર જોવાની ઈચ્છા થાય છે એટલે ભાઈ આજે ભાઈ જીમ જાણવા મળીએ બીજું તો શું કર્યા ભાઈ કેમ કે ભાઈ કોઈ હોતું જ નહીં યાર કશું જવાતું બી નહીં મને લાગે પહેલાં તો જવાતું બી ખરી બટ હવે તો કાંઈ જાતું થવાનું જાતું નથી મારા ભાઈ. કેવું દીધી બરાબર કેમ રડે છે તું છે ને કામ કરીશ ને મારી બેન. વાંધો નહીં વાંચા હવે આપણે મળીએ મજા બી આવતી હતી જે ધોની જ્યારે રમતો હતો ત્યારે
જ્યારે હારતો હતો ત્યારે હારતો બી હતો. હા વચ્ચે ખબર આપણે ખાલી એક જ ચાલે ગઈ જીટી કેવું બરાબર જીટી ને એમઆઈ આપણા જય શ્રી રામ. હા બહુ બોલતો ના. હા રાધે શ્યામ રાધે શ્યામ તિવારી સ્પીકિંગ. આજે વર્ષો પછી મને મળ્યા છે હે ને તિજેશભાઈ. મળ્યો તો છે ને ઇન્શાલ્લાહ ગાઈસ. ઇન્શાલ્લાહ. એટલે રાધે શ્યામથી ડાયરેક્ટ ઇન્શાલ્લાહ ખતાના કરીને આવે ને. ઓ માચીસ બરાબર. ને તમે મળતા નતા આજ એનું કારણ કહેશો? હા મેં જરા મિયાઓમાં ઘૂસી ગયો હતો ને એટલે જરા હરખું બોલે ડબ્બી. આઈ મીન ટુ સે ધેટ કે ના આપણે ને ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતી બોલીએ છીએ અને ગુજરાતીમાં મજા આવે છે. એવું રાખીએ. હા હું જરા ધંધામાં ઘૂસી ગયો તો મારા એટલે જરા ટાઈમ ના મળ્યો મને. ઓકે ઓકે. સો તેથી સન્ડે છે એટલા માટે. ઓકે ઓકે. ઓર બીજું કંઈ? તમને જીમનો બી ટાઈમ નહીં મળતો? મળતો તો ત્યારે મેં ઘરે કરી લેતો હતો એવું હતું. કંઈ બી આપ કરે છે? હા તો એ લોકો થોડી જોવાના છે. એ લોકોને મેં બી નતો જોવા જતો. એ બી વાત છે. એ બી છે બધું જુઠ્ઠું બોલાણું. હા જિંદગી એનથી ચાલે જુઠ્ઠા થયા ને. જિંદગી में हर कोई सही वो है जो कम गलत है. આની અલગ જ વાતો હોય. અરે આ પિક્ચરનો કોઈ ડાયલોગ છે હમણાં મને યાદ. પિક્ચર તો યાદ નહીં હે ને? પિક્ચર નહીં યાદ. હા એ તો કઈ જિંદગીમાં યાદ રહે તને? યાદ રહે છે. શોલે યાદ રહે છે. પણ તમે અને ક્રેઝી બંદા રાખો છો હે વ્લોગિંગમાં તમારા. અલા બહુ ક્રેઝ માણસ છે અમારે તો. હવે તો જીમ આવતો નહીં એટલે હજુ એટલી બધી મજા નહીં આવતી. બાકી આવે ને એટલે કેવું લાગે? જરાય મજા આવે એમ. જરાય મજા ના આવે એટલે અરે જા ભાઈ મેં તને એક સીન બતાડું. આમ ફરજો. અહીંથી બતાડ પેલા ડાળ. અહીંથી આજુ આ સીધું છે. હવે આ બાજુ ઉભા રહેજો. અડધું ઉડાવી દીધું. ગડબડ થઈ ગઈ. સ્કેમ કરી નાખે. આમ કરીને છુપાડીને રાખવું પડે છે. હા બરાબર. ટ્રીમ કરતા થોડું આમ કટ વાગી ગયો તો આ સીધાની જગ્યા આમ જતું રહ્યું. તમારથી એવું જ થાય છે. બધા સ્કેમ જ થાય છે. અને ભાઈ અત્યારે અહીંયા બેઠા છે. અને હવે બીજું કંઈ કહેશો તમે? ના મેં મારે કંઈ નહીં. કંઈ જ નહીં કહું. જિંદગીમાં અમુક વાર ચૂપ બી રહેવું જોઈએ. દર વખતે જરૂરી નહીં ખાલી કે જ કરવાનું. અચ્છા આપણે બે આ વ્યુઅર્સ જો ચૂપ રહીને સાંભળે છે હશે છે કંઈ બોલે છે નહીં બોલતા કેમ કે તમે કંઈ બોલવા જેવું રાખો. વાંધો નહીં ભાઈ. હવે આજે તો રજા હતી જીમમાં એટલે એમ બી આ ભાઈ તો આવવાથી રહ્યા. હવે એમને ધંધે લાગી ગયા તો એટલે ધંધે લાગી ગયા એટલે શું ભાઈ? જોબે લાગી ગયા છે એટલે લાગી ગયા એમ કહેવાય. ધંધે હા લાગી ગયા. હા બહુ આમ સારી રીતે કામ કરો છો ને તમે એટલે સારી રીતે બોલવા પડે ને. આ વાળ્યું છે. વાંધો નહીં આપણે હવે ઘર જઈને દિયાબત્તીને ટાઈમ ફેમિલી મેન છું તો એ પ્રમાણે મારે કામ બી કરવું પડે. ચાલ વાગ્યા છે 9. જો દેખાતા જશે એમ તો. હા છે ને 9 વાગ્યા છે બાદશાહ. અને ભાઈ અત્યારે મેચ ચાલે છે. અને યાર ખબર નહીં પડતી કે એમ ગુજરાત આવું રમે છે યાર. સો રન જ નહીં છે. ગયો છે હજુ કેટલા થયા? 100, 105, 110 જેટલા થયા છે. અને 16મી ઓવર આવી ગઈ યાર. 5 કે 6 વિકેટ પડી ગઈ છે. ભગવાન આજે જીતાડું દાદા એક વાર તો. હવે તો જીતવી છે ગુજરાત. હવે તો જીતે ને ભગવાન આ વખતે જીતાડશે. હવે પછી જેવી દાદાની ઈચ્છા. પણ અત્યારે તો ભાઈ મેગો ખાવા બેઠા છે. મેગો કેમ કે શાક છે ફ્લાવર બટેકા એટલે એ તો ખાવું તો પડે જ. દેશી વસ્તુ તો ખાવી જ પડે. પણ પહેલાં અત્યારે થોડું આવા કરીએ નાસ્તો બાસ્તો કરીએ પછી આપણે ખાઈએ. અને મમ્મી પપ્પા જો આવ્યા છે માસા બેઠા છે અહીંયા. માસા અહીં બેઠા છે એ બાજુ અને બા બહાર બેઠા છે કેમ કે મેચ ચાલે છે એટલે બાને આવે છે કંટાળો. એટલે બા બહાર બેઠા છે. અને જય શ્રી લાલ. ભાઈ હવે ખાઈએ. મમ્મી પપ્પા આવે ખાધા પછી આપણે મળીએ. બીજું તો શું. અને ના મેચ હવે જીતી જવું જોઈએ યાર. બહાર અને હવે ભાઈ અહીંયા બહાર ઝાંસી રાણી આગળ રાજસ્થાનવાળો છે. અહીંયા રાજસ્થાન ગુલ્ફીવાળા ભાઈ છે. ત્યાં આગળ આવ્યા છે બાદશાહ લોગ. અહીંયા
આપણે કેમ કે બહારનો ચાર્જ ઉપર એટલે લેવાની હતી એક બદામ શેક લેવાની હતી ગસ બોલો કેવું બોલ્યું નહીં ડબ્બી જેવું ત્યાં આવી જસ ગ્રાણી વાહે અને હવે અહીંયા ઊભા છે દીદી આવે દીદીની રાહ જોઈએ છે જે તઈ લે છે આરી અંદર એ બાજુ યલો ટી શર્ટ નહીં દેખાય આજે દેખાય થોડી બસ એક તો હવે જોઈએ ફટાફટ આવે અને ઘેર અને હવે પેલું જીટીનું તો લાગતું છે નહીં કે બહુ કંઈ થાય એટલે જો બી જોઈએ તો ખરી જીતી જાય તો ભગવાનની દયા બાકી પછી હર મહાદેવ મળ્યા ગયા બધા ફોન જોવામાં લાગ્યા છે પછી પપ્પા મમ્મી દીદીએ ભાઈ પાછળ બેઠી છે પછી કેમ કે છે એની પરીક્ષા એવી હાઈ કરી દીધી ત્યારે પેલા 11:30 વાગ્યા અને ઊંઘ આવે છે તો ભાઈ આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે કાલના બ્લોગમાં જય મહારાજ જય મહાદેવ જય શ્રી મહાકાલ.